ઓહો ટાઈટ તો જો કેવ્યું ટાઈટું પડે એ હાવ ઠારી નાખે. હમણાં તો કાશ્મીરમાં કેવો સિમલા મનાલી ને કાશ્મીરમાં કેવો બરફ પડે આય ત્યાં બરફ પડે ને એનો અસર આય થાય બોલો. અહીં તાપડું કરતા કરતા ઊભું થવાનું મન જ નથી થતું ને પાછી તો હજી બાકી હતું 2 દી વરસાદની આગાહી ને પછી જો કાતરો તૂટ્યો પછી ઈવ્યું ટાઈટું પડશે આ શેત ઈથી ડબલ પડવાનું છે. પણ આ ટાઈટુમાં હાસું કહીએ ને તો પછી ટાઈટુમાં તાપડું કરવાની મજા બહુ આવે હો. ને પાછી તો આવી ટાઈટુની ક્રિસમસ આવે બોલો. નવું વરસ આવે તે વળી પાસે એની પાર્ટીઓ કરશે ને આમ કરશે ને તેમ કરશે ને આવા ટાઈટુનો હાવ કેમ ગમતું હે બધાયને. અમારી હરક પદુડી સોનલ કેવી તૈયારી કરી દીધી ઝાડવું ને બધું હણગારીને અટાણેથી મૂકી દીધું. હજી તો વાર છે તો આખું ઘર હણગારી દીધું જાણે દિવાળી હોય એની જેમ. બાપા હવે આ બધું કઈ મોહ માયા છે. આ કઈ આપણી ભારતની સંસ્કૃતિ છે. આ બધા ઓલા પશ્ચિમના દેશો કહેવાય ને એની બધી સંસ્કૃતિ છે. બાપા આપણી નથી રેવા દો સમજો થોડુંક તમે તો બધાયમાં હું હાલી નીકળ્યા. આપણે નવું વરસ દિવાળી ઉપર હોય બેસતા વરસને દી પણ આ કોઈ સમજતું જ નથી મય. ન્યા બધાય ઉજવે આ બધુંય તો અહીં બધાય ગાભાન પોટલા બાંધીને હાલી જ નીકળે. આ ઠેકડા મારે ને બધાય નઈત નવીન ફતુરું કરે હાવ. આ કેમણી છે હરક પદોડીની દેખાતી ન થાવ હું કરતી હે કોણ જાણે. સોનલ એ સોનલ હા મમ્મીજી હું કહું બોલો. હું કરે દેખાતી નથી આ. એ કઈ નહીં મમ્મીજી આ તો ક્રિસમસ આવે ને તો તૈયારી કરું બધી. તમારે બાકી મજા છે તાપણું તાપવાની કા મજા વાળીની થાતી જાનિયા ટાઈટ કોઈની હગી થાય. તમારા જેવા નાના માણસોને ઓછી લાગે અમને ડોહા માણસને તો લાગે ને હવે ટાઈટું. હા ઈ વાત હાસી હો તમારી. હવે નાના હોય કે મોટા ટાઈટ તો ટાઈટ જ હોય ને બધાયને એક સરખી જ લાગતી હોય. આ હું આખા ઘરમાં ઝગમગારા લબુક ઝબુક ટીંગાડી દીધા. લે મમ્મીજી તમને ખબર નથી હમણાં નાતાલ આવે ત્યાં બધું તૈયારી કરી મેં કેવી લાગી તમને. એ તમે બધાય હાલી હું નીકળ્યા આ બધાય પશ્ચિમની સંસ્કૃતિ છે. આપણું કઈ ન હોય આપણે દિવાળી ને હોળી ને ઈ બધું મહત્વનું હોય. કાં તમે સમજતા નથી આજની પરજાને તો હું કેવું. આ તો છે ને નવું વર્ષ ને બધાય ઉજવતા હોય તી હારું. અટાણે એકાબીજા કરતા હોય એમ બધું કરવું પડે બાપા નકર પછી માણો વાતુંય કરે કાં તો જો અને કઈ નથી ને કઈ ખબરય નથી પડતી. આ તો હાવ ગામડાના ગવાર છે ત્યાંથી જ ચાલુ કરે ખબર છે તમને. ને મમ્મીજી તમારું ઓલા પેલા કઈ હતું નહીં ને હવે તો કેટલું વધી ગયું તી. થોડુંક આપણે ઘણું બધું ન કરીએ તો કઈ નહીં પણ થોડુંક નહીં એટલું કરાય તો ખરી ને. હા હવે કરો તો બીજું હું મારે હું છે. ખોટે ખોટા પૈસાના પાણી કરવાના હાલી નીકળ્યા બીજું હું છે. હજી તો આ થોડીક જ તૈયારી થઈ અડધી તો બાકી છે આમાં તમને ખબર છે. હે આ થોડી ઘણી દેખાય તને આ થોડી ઘણી છે તો હજી પૂરેપૂરી કેવી હે. એ તમે જો ખાલી તૈયારી બધી થઈ જાય ટાણું તો આવવા દઉં ને ક્રિસમસ ને દી તો એલો સાન્ટા ક્લોઝ આવશે ને કરીને ગિફ્ટ આપશે ખબર તમને. એ હા સોનલ ઓલી લાલ ટોપી વાળો ડાગલો આવે ઈ હાથમાં સફેદ કલરની થેલી જેવું હોય ની ને. એ હા મમ્મીજી એને સાન્ટા ક્લોઝ કહેવાય ડાગલો નો કહેવાય. તે મમ્મીજી હું તમને એમ કહું તમે બંજન સાન્ટા ક્લોઝ મજા આવી છે અસલના લાગશો હે. ને પછી છોકરાઓને બધાને ચોકલેટો ને ગિફ્ટ ને એવું બધું આપજો તો છોકરાય ખુશમ ખુશ થઈ જાય. હવે જાની મને એવા ફતુર કરાવતી અમારી ઉંમર છે એવા ડાગલા બનવાની હવે કઈ. એ મમ્મીજી એમાં ઉંમર બુમરનું કઈ ન હોય એમાં એવું જ કરવાનું હોય ખબર તમને. આ તો ઈ બને છોકરા થોડીક વાર ખુશ થાય બીજું હું. તું જાની તારું કામ કરતી હોય કઈ નહીં મને હેરાન કરતી જવા દે. હારું તો હું તૈયારી કરું તમે જેમ કરવું એમ કરો. આજા હાલતી થા મમ્મીજી સાન્ટા ક્લોઝ વાયડીની થતી જવા દેની હવે જા. સાન્ટા ક્લોઝ આવ્યા મમ્મીજી પછી ઓલું ગીતે ગાવાનું સાન્ટા ક્લોઝ વે સાન્ટા ક્લોઝ એ કમિંગ નાઉ. હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.